એક મહત્વના અને મોટા સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। અમરેલીમાં મનરેગા કામમાં ભાજપના નેતાનો આરોપ। મનરેગાના કામમાં 8 કરોડ સુધીનો ભ્રષ્ટાચાર થયાનો ભાજપ નેતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। મહત્વના સમાચાર મુખ્યમંત્રીને પત્ર લખી જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતનો આરોપ છે। તો અમરેલીમાં મનરેગામાં ભ્રષ્ટાચારનો ભાજપના જ નેતાનો આરોપ છે અને મનરેગામાં કામમાં 8 કરોડ સુધીનો ભ્રષ્ટાચાર થયાનો ભાજપ નેતાએ જ આરોપ લગાવ્યો છે। મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખવામાં આવ્યો છે। પત્ર લખી મુખ્યમંત્રીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે। વર્ષ 2021 થી 24ની વચ્ચે ભ્રષ્ટાચાર થયાનો વિપુલ દુધાતનો આરોપ। અમરેલીથી સમાચાર। અમરેલીમાં મનરેગામાં ભ્રષ્ટાચારનો ભાજપના જ નેતાનો આરોપ છે। મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। જિલ્લા પંચાયતના સભ્ય છે વિપુલ દુધાત, જેમણે આરોપ સાથે પત્ર લખ્યો છે। જિલ્લા પંચાયત અમરેલી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં એક પત્રથી રજૂઆત કરેલી છે કે અમરેલી જિલ્લાની અંદર જે મનરેગાના કામો થયા છે એમાં જે શ્રમની રકમ થાય તેના 40% રકમ ગામડામાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી હોય છે। જે અમરેલી જિલ્લાની અંદર 2021 થી 2024ની વચ્ચે જે કામો થયા છે તેમાં અમુક તાલુકાની અંદર અને એના અમુક ગામડાઓની અંદર આ કામો ફાળવવામાં આવેલા છે અને જે કામો નીતિ નિયમો ને નેવે મૂકી અને ફક્ત બિલ બનાવવા માટે કરવામાં આવ્યા હોય તેવી લોકચર્ચા છે અને તેમાં 7 થી 8 કરોડનું કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયું હોય તેવી લોકચર્ચા છે। અને આમાં જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ નામ ખુલે તેમ છે। તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે મારી એટલી જ માંગણી કે આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી રચી આમાં સત્ય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જે અધિકારીઓ સામેલ છે તેને નિયમોનુસાર કાર્યવાહી થવી જોઈએ। હું વિપુલ કુમાર મગનભાઈ દુધા। તો લોકચર્ચાના આધારે ભાજપ જિલ્લા પંચાયતના સભ્યનો આરોપ છે। આ અંગે મુખ્યમંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો છે। તો અમરેલીમાં મનરેગામાં ભ્રષ્ટાચારનો ભાજપના જ નેતાનો આરોપ છે। હાલ હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ કમિટીની વિપુલ દુધાત દ્વારા માંગ કરવામાં આવી છે। નિયમોને નેવી મૂકે અને ભાજપના નેતાએ આ આરોપ લગાવ્યા છે। તો અધિકારીઓએ ખોટા બિલ બનાવ્યાનો પણ વિપુલ દુધાતનો આરોપ છે। વિપુલ દુધાતના આરોપને લઈ અને હાલ ખળભળાટ જોવા મળી રહ્યો છે। મનરેગાના કામમાં 8 કરોડ સુધીનો ભ્રષ્ટાચારનો આરોપ ભાજપના નેતા દ્વારા જ લગાવવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીને પત્ર લખી અને જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે આરોપ લગાવ્યા છે। અમરેલીમાં મનરેગામાં ભ્રષ્ટાચારનો ભાજપના જ નેતાનો આરોપ છે। લોકચર્ચાના આધારે ભાજપના જિલ્લા પંચાયતના સભ્યએ આરોપ લગાવ્યો છે। હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ કમિટીની વિપુલ દુધાતની માંગ છે। નિયમોને નેવે મુકાયાનો ભાજપના જ નેતાનો આ આરોપ છે। હાલ તો વર્ષ 2021 અને 24ની વચ્ચે ભ્રષ્ટાચાર થયાના વિપુલ દુધાતે આરોપ લગાવ્યા છે અને તેઓએ એક વિડીયો પણ વાયરલ કર્યો છે જેમાં તેઓએ મનરેગા કૌભાંડને લઈ અને સંપૂર્ણ વિગતો જે છે આપી છે અને મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખી મુખ્યમંત્રીનું ધ્યાન દોરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। જિલ્લા પંચાયતના સભ્ય છે વિપુલ દુધાત કે જેમણે અમરેલીમાં મનરેગામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। મનરેગાના કામમાં 8 કરોડ સુધીનો ભ્રષ્ટાચાર થયાનો ભાજપ નેતાનો આરોપ છે। હાલ તો હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ કમિટીની વિપુલ દુધાતે માંગ કરી છે અને મુખ્યમંત્રીનું આ સમગ્ર બાબતે ધ્યાન દોર્યું છે। જે અમરેલી જિલ્લાની અંદર 2021 થી 2024ની વચ્ચે જે કામો થયા છે તેમાં અમુક તાલુકાની અંદર અને એના અમુક ગામડાઓની અંદર આ કામો ફાળવવામાં આવેલા છે અને જે કામો નીતિ નિયમો ને નેવે મૂકી અને ફક્ત બિલ બનાવવા માટે કરવામાં આવ્યા હોય તેવી લોકચર્ચા છે અને તેમાં 7 થી 8 કરોડનું કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયું હોય તેવી લોકચર્ચા છે। અને આમાં જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ નામ ખુલે તેમ છે। તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે મારી એટલી જ માંગણી કે આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી રચી આમાં સત્ય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જે અધિકારીઓ સામેલ છે તેને નિયમોનુસાર કાર્યવાહી થવી જોઈએ।
તો વિડીયોમાં આપે સાંભળ્યું છે કે વિપુલ દુધાતે સનસનીખેજ આરોપ લગાવ્યા છે, ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે અને મુખ્યમંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો છે. વર્ષ 2021થી લઈ અને 24ની વચ્ચે ભ્રષ્ટાચાર થયાનો વિપુલ દુધાતનો આરોપ છે. અધિકારીઓએ ખોટા બિલ બનાવ્યાનો પણ આરોપ છે. કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જેનીબેન, વિપુલભાઈ દુધાતે મનરેગાના કામમાં ભ્રષ્ટાચારના સનસનીખેજ આરોપ લગાવ્યા છે. આપની પ્રતિક્રિયા. વિપુલભાઈ દુધાત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના છે. જો કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે સતત અવારનવાર અમે લોકો પક્ષના આગેવાનો મુખ્યમંત્રીને પત્રો પણ લખતા આવ્યા છીએ, રજૂઆતો પણ કરતા આવ્યા છે. આખા જિલ્લામાં જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ થઈ રહી છે એ ખૂબ દયનીય જિલ્લા માટે છે. તંત્ર જે પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે પ્રમાણે ભ્રષ્ટાચારો કરી રહ્યા છે, પાછળના કિસ્સામાં પણ જોયું કે જેમાં કૌશિકભાઈ વેકરિયા ઉપર આક્ષેપો થયા, પાયલના મુદ્દામાં આક્ષેપો ક્યાંક ડાયવર્ટ થઈ ગયા, પણ આક્ષેપો ત્યારે જ જો એના ઉપર તપાસનો ધમધમાટ વધારે હોત ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા, તો આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્યોને પોતાને રજૂઆત કરવાનો વારો ન આવ્યો હોત. એટલે હું સ્પષ્ટપણે એમની વાતને સમર્થન તો આપું છું, સાથે સાથે હું અલગથી પણ કહું છું કે ભ્રષ્ટાચાર અમરેલી જિલ્લામાં એટલી હદે વકરી ગયો છે અને એ ભ્રષ્ટાચારમાં ફક્ત તંત્ર નહીં, એને છાવરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એ તંત્ર જો એના કહ્યા પ્રમાણે એમને પણ આ ગ્રાન્ટો કે આ રીતના બહાના હેઠળ, ભ્રષ્ટાચારના બહાના હેઠળ એમનો પણ નેતાઓનો ભાગ મોકલતા હોય તો રાજ્યની સરકારમાંથી પણ આ તંત્રને બચાવવા માટે નેતાઓ કામગીરી કરતા આવ્યા છે. આ લોકમુખે ચાલતી ચર્ચાઓ નથી. માનનીય જિલ્લા પંચાયતના સદસ્ય બોલી રહ્યા છે કે લોકમુખે ચાલતી ચર્ચાઓથી આ મને જાણવા મળ્યું. હું પોતે સ્પષ્ટ આક્ષેપ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અમરેલી જિલ્લાનું તંત્ર જ્યારે પણ જ્યાં ક્યાંય ભ્રષ્ટાચાર થાય છે ત્યારે એકબીજાની સાંઠગાંઠથી આ ભ્રષ્ટાચાર કરે છે અને નેતાઓ આ તંત્રના અધિકારીઓને ઉપર સુધી ફરિયાદો ન થાય, ઉપરથી કોઈ પણ પ્રકારે કોઈ તપાસ આવે તો બચાવી લેવા માટે આખી તંત્રની આ મિલીભગતથી ભ્રષ્ટાચાર વકરી રહ્યો છે અને ખાસ અમરેલી જિલ્લો ભોગ બની રહ્યો છે. વિકસિત જિલ્લાને વિકસિત દિશામાં લઈ જવાના બદલે પછાત તરફ આ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ધકેલી રહ્યા છે. હું સ્પષ્ટપણે આક્ષેપ કરી રહી છું. જી, જેનીબેન, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો અમરેલી જિલ્લામાં ભ્રષ્ટાચાર વકર્યા હોવાનું જેનીબેન ઠુમ્મરે જણાવ્યું છે અને જે આરોપ લગાવવામાં આવ્યા છે વિપુલ દુધાત દ્વારા તે લોકમુખે ચર્ચાતા નહીં પરંતુ વાસ્તવમાં ભ્રષ્ટાચાર થતા હોવાના પણ જેનીબેનના આરોપ છે. તો હાલ તો આ વાયરલ વિડીયોના આધારે જે ચર્ચાઓ વહેતી થઈ છે તેને લઈ રાજકારણમાં પણ સ્પષ્ટપણે ગરમાવો આપ્યો છે. અમરેલી જિલ્લા માટે સ્થિતિ દયનીય હોવાની પણ જેનીબેન ઠુમ્મરે વાત કરી છે. અધિકારીઓના ભ્રષ્ટાચારને છાવરવામાં ભાજપના નેતાનો હાથ હોવાનું પણ જેનીબેન ઠુમ્મરે કહ્યું છે. તો અગાઉ રેતી ચોરી મુદ્દે પણ વિપુલ દુધાતે આરોપ લગાવ્યા હતા, ત્યારે હવે મુખ્યમંત્રીને મનરેગાના કામમાં વર્ષ 2021થી 24 દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મિલીભગત હોવાને લઈ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. તો હાલ તો આ સમગ્ર જે ચર્ચા છે તે જોર પકડી રહી છે. અમરેલીમાં મનરેગાના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ ભાજપના નેતા દ્વારા જ લગાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખી જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે આરોપ લગાવ્યો છે. અધિકારીઓએ ખોટા બિલ બનાવ્યાનો પણ આરોપ છે અને હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ કમિટીની વિપુલ દુધાત દ્વારા માગ કરવામાં આવી છે. તો હાલ તો આ આરોપ લાગતાની સાથે ચર્ચા પણ વહેતી થઈ ગઈ છે અને જે રીતે નેતા કોંગ્રેસ જેનીબેન ઠુમ્મરે કહ્યું હતું કે અમરેલીમાં હાલ સ્થિતિ દયનીય છે અને ભ્રષ્ટાચાર બેફામ થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં ભ્રષ્ટાચાર વકરી રહ્યું છે. અધિકારીઓના ભ્રષ્ટાચારને છાવરવામાં ભાજપના નેતાઓના હાથ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાનું પ્રશાસન ભ્રષ્ટાચારમાં ડૂબેલું છે. અમરેલી જિલ્લો ભ્રષ્ટાચારના ભોગ બન્યા હોવાનું પણ જેનીબેન ઠુમ્મરે વાત કરી છે. હવે આગામી દિવસોમાં કેવા પ્રકારની કાર્યવાહી થશે, કેવા પગલાં લેવાશે તે પણ જોવાનું રહેશે અને હાલ તો હસમુખ પટેલની અધ્યક્ષતામાં આ સમગ્ર પ્રકરણની તપાસની માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાત આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પ્રતાપભાઈ, ભાજપના જ નેતાના સનસનીખેજ આરોપ. ભૂતકાળમાં અને વર્તમાનમાં કોંગ્રેસ કોઈ વાત કરતી હોય તો વિરોધ પક્ષવાળાને વિરોધ કરવા સિવાય કે કામ નથી, આવું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જણાવતા. ભ્રષ્ટાચારનું બોરિંગ બનેલું અમારું અમરેલી અને એની જ વાત ભારતીય જનતા પાર્ટી કરતી ત્યારે
ભારતીય જનતા પાર્ટીનું પાપ ચાપરે સડીને પોકારી રહ્યું છે એ સાબિત થઈ રહ્યું છે એટલા માટે કે જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અને વર્તમાન જિલ્લા પંચાયતના સભ્યએ જિલ્લા પંચાયતનું કથિત એકદમ કથળી ગયેલી હાલતમાં તંત્ર છે સાબિત થયું છે. અમે પણ કહી રહ્યા છીએ કે ચારે બાજુ ભ્રષ્ટાચારે માજા મૂકી છે. બળાત્કારીઓ, ભ્રષ્ટાચાર, દારૂના અડ્ડાઓ, ખનીજો, આ અમે તો વાત કરીએ જ, પણ હવે ભાજપ પણ બોલે છે. ત્યારે કોની શરમ રાખી અને ભારતીય જનતા પાર્ટી અધિકારીનો સાવરી રહી છે એ અમરેલીની જનતા અને ગુજરાતની જનતા જાણવા માંગે છે. ભારતીય જનતા પાર્ટીની કરની ને કથનીમાં ફરક છે. દેશના વડાપ્રધાન ઝીરો લેસ ભ્રષ્ટાચાર કરવાની વાતો કરતા હતા, પણ ગામડાથી લઈ અને દિલ્હી સુધી ભ્રષ્ટાચાર ખદબદે છે એવું ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સ્વીકારે છે. આનો મતલબ એમ થયો કે અત્યારે અધિકારી કોઈના કયામાં નથી અને ખુલ્લો ભ્રષ્ટાચાર હાલે છે સાબિત થઈ ગયું છે. જી, પ્રતાપભાઈ એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો વર્ષ 2021 થી 24 વચ્ચે ભ્રષ્ટાચાર થયાનો વિપુલ દુધાતનો આરોપ છે અને કોંગ્રેસ પણ અત્યારે હાલ આ મુદ્દાને લઈ અને આક્રમક જોવા મળી રહી છે. અધિકારીઓએ ખોટા બિલ બનાવ્યાનો વિપુલ દુધાતનો આરોપ છે. લોક ચર્ચાના આધારે ભાજપ જિલ્લા પંચાયતના સભ્યએ આરોપ લગાવ્યાનું તેઓએ વિડીયોના માધ્યમથી જણાવ્યું છે. હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ કમિટીની વિપુલ દુધાતે માંગ કરી છે. ભાજપ નેતા અમરીશ ડેર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અમરીશભાઈ, અમરેલીમાં આ પ્રકારની સ્થિતિનું જે હાલ ભાજપ નેતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એક વાત બહુ સ્પષ્ટ છે કે રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની કોઈ પણ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ હોય છે. એમાં કોઈ અધિકારી કે લાગતા વળગતાને મદદરૂપ થવાની ભાવના સાથે અથવા તો ભ્રષ્ટાચાર કરવાની ભાવના સાથે જો કોઈ કામ કોઈ કરતું હોય તો એ વ્યાજબી નથી. અને આવું કોઈ કાર્ય ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનના ધ્યાને આવ્યું હોય અથવા અન્ય કોઈ પાર્ટીના કાર્યકર્તાના ધ્યાને આવ્યું હોય તો એ ચોક્કસ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અથવા તો જે તે વિભાગના મંત્રીશ્રી અથવા તો જે તે અધિકારીઓને ધ્યાન દોરતા હોય છે તો એ પ્રમાણે તપાસ થવી જરૂરી છે. કારણ કે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર હર હંમેશ એવું ઈચ્છે છે કે છેવાડાના માનવી સુધી એનો લાભ પહોંચે, લાભ મળે અને એનો યોગ્ય ઉપયોગ થાય. આમાં જો કોઈ કઈ આડીઅવળી વાત બીજી કઈ થઈ હોય તો ચોક્કસ પ્રમાણે એના ઉપર ગંભીરતાથી એક્શન લેવા, તપાસ કરવી ખૂબ જરૂરી છે. તો એ મુજબ જે માગણી ભાઈ વિપુલભાઈ દુધાતે કરી છે તો એના ઉપર તપાસ કરીને આગળ જવું જોઈએ, જેથી કરીને છેવાડાના માણસ એના લાભથી વંચિત ના રહે. બિલકુલ અમરીશભાઈ, જેનીબેન અને પ્રતાપભાઈ સાથે વાત થઈ, તેમણે કહ્યું છે કે અમરેલી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે અને અધિકારીઓને સાચવવામાં આવી રહ્યા છે. નહીં, અધિકારીઓ જ્યારે આ કેસમાં કે અન્ય કેસમાં જ્યારે પણ કોઈ અધિકારીઓ કોઈ બાબતે પકડાયા હોય અથવા તો એનો ગુનો સાબિત થયો હોય તો ક્યારેય કોઈ સરકાર દ્વારા એને છાવરવામાં આવતા નથી. એમના ધ્યાને જો કોઈ હોય તો ચોક્કસ પ્રમાણે આવા કોઈ ઉદાહરણો આપે તો સરકાર એમાં પણ તપાસ કરશે. પણ છેવાડાના માનવીના જે લાભો છે એ લાભો એને મોડા ને મોંઘા પણ ન પડે એના માટેની પણ સરકાર જ્યારે મહેનત કરી રહી હોય અને ત્યારે ચોક્કસ પ્રમાણે એમાં કોઈને છાવરવાની કે આંખ આડા કાન કરવાની વાત રાજ્ય સરકાર પાસે કે કેન્દ્ર સરકાર પાસે આવતી નથી. જી, અમરીશભાઈ એબીપી અસ્મિતા से જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો સરકારી યોજના છેવાડાના ગામ સુધી પહોંચે એ માટે સરકાર કટિબદ્ધ હોવાની અમરીશ ડેર દ્વારા વાત કરવામાં આવી છે અને ફરિયાદના આધારે સરકાર કાર્યવાહી કરશે. યોજનામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં ચાલે અને વિપુલ દુધાતના આરોપની તપાસ થવી જોઈએ તેવું અમરીશ ડેરે પણ કહ્યું છે. હાલ તો અમરેલીમાં મનરેગામાં ભ્રષ્ટાચારનો ભાજપના જ નેતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે.